આપણે ફાઇનલી ભાઈ આ સુખનો સૂરજ ઉગાડી દેવાનો છે. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. આ જો ભાઈ ઢાંકી દીધી ગાડી બધાય જો કમ્પ્લેટ હો ભાઈ. પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ ને આ લોકો પેરાણે સુખનો સૂરજ ઉગાડી દીધો અમારે. ન તો ઉગાડવો ને તો આ લોકો પેરાણે વિગાડ્યું. તો કેમ છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના વ્લોગમાં. આવો આવો બધાનું સ્વાગત છે, હાર્દિક 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 સ્વાગત છે. તો કેમ છો ભાઈ, બધા મજામાં ને? નહીં જોકે મજામાં જ હશે. તો તમે ફોટો જોઈને વ્લોગ જોવા આવી ગયા ને, કાંઈ વાંધો નહીં, આવી ગયા તો ભાઈ હવે પૂરો વ્લોગ જોજો તો જ તમને આમાં મજા આવશે. હે ભાઈ અત્યારે વાગવાની વાત કરું ને તો લગભગ અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના હૈ. 1:30 વાગી ગયો. 1:30 વાગી ગયો ને એટલે ગુડ આફ્ટરનૂન બધાને. જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે અત્યારથી. અને આ શેના માટે વ્લોગ છે એ તો હવે તમે બધા ફોટો જોઈને, થંબેલ ફોટો જોઈને આવી જ ગયા છે. તો ભાઈ આમાં તમને અત્યારે તો ભાઈ ખબર નહીં પડે કઈ ગાડી છે એ. આપણે ફાઇનલી ભાઈ આ સુખનો સૂરજ ઉગાડી દેવાનો છે. બહુ તેજ હો રહ્યા હે. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. માતાજી ભગવાન કુળદેવીની કૃપાથી ભાઈ આપણે આજે કાર લેવા જઈએ છીએ. અને આપણું સપનું હતું ભાઈ કાર લેવાનું. અને ભાઈ આજે આપણે પૂરું થાય છે એટલે ફાઇનલી લેવા જઈએ છીએ. કઈ કાર છે એ તો હવે તમારે સેટ સુધી વ્લોગમાં બન્યા રહેશો ને તો જ તમને ખબર પડશે, જ્યાં સુધી નહીં પડે. અત્યારે ભાઈ જો હું ધાબા ઉપર આવ્યો છે. આ કંઈ વરસાદનું નથી ભરાણું ધાબુ, પાણીનો ટાંકો છલકાઈ ગયો ને ધાબુ ભરાઈ ગયું. બધા કિરણ ને બધા નીચે છે ને હું વળી ધાબે બેઠો હતો. મેં હાલ ઘડી વ્લોગ ચાલુ કરી દઈએ. તો ફાઇનલી ભાઈ કાર આપણે લઈ લીધી છે. બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો અને હું તમને બધાને થેન્ક યુ સો મચ એ કહું છું. અને ભાઈ ફૂલ સપોર્ટ તમારા બધાનો છે એટલે બધાના સપોર્ટથી આપણે બધું હાલે છે. માતાજી ભગવાનની કૃપાથી આપણા સપના પૂરા થાય છે ધીમે ધીમે. કાંઈ વાંધો નહીં, આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. હવે કોણ કોણ બધા આવે છે, કોણ કોણ તૈયારી થાય છે, આડી બધાને તમને હું મુલાકાત કરાવું અને બધાને આપણે બતાવશું. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ભાઈ આપણે માતાજી ભગવાનના બધા દર્શન કરી લીધા. દશામાનો આજે છેલ્લો દિવસ છે. હાલો બધા તૈયાર થઈ ગયા છે, નીચે છે, હાલો આપણે જઈએ. તો ભાઈ જો એટલા માણસો અહીંયા આવ્યા છે. એક તો આ ઉજો દીનો, પછી ઓલું છોટું જરો અમે દેખાય ને બરાબર ઝૂમ કરવું આવી ગયો, કિરણ, આ જેકે, પછી આ કાળું, પછી અહીંયા એક છે, એક ભાઈ અહીંયા છે. બધા ભેગા થાય ધીમે ધીમે. આ કોઈને કીધું નથી તો બધા ભેગા થઈ ગયા. આમ જોઈએ કીધું નહીં, મેં ક્યાં તને કીધું? કીધું નહીં ભાઈ, એવું નથી ભાઈ. દીનો તો અહીંયા જમે. ઓલો કાક બહાર જતો હતો એ અહીંયા ભાળી ગયો, એ આવ્યો અહીંયા. ભાઈઓ ગાડી બધા ભેગા થાય અને જઈએ. પછી હજુ બધા ઉપર બધા શું કહેવાય બાયુ, આ બધા અમે તૈયાર થયા. બાયુનું બધું પૂરું ન થાય તૈયાર. બાયુ પણ આગળ ગેટે જઈને વિભા તારી. ના ભાઈ ના, કોઈ નથી, વિપેર છે બધા. હવે આગળ બધા ફેમિલી આખું તૈયાર થઈ જાય પછી જાય. અને ત્યાં સુધી તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ગાડી ત્યાં બતાવું કઈ ગાડી છે. તો જો ભાઈ આ રિક્ષામાં અડધા બધા તૈયાર થઈ ગયા. આ મેડમ જરા અહીંયા છે. શું લેવા, ફોર વ્હીલ લેવા જાઓ? હા ભાઈ જો ફોર વ્હીલ લેવા જઈએ છે. હાલો તો હવે ભાગી ગયા ભાઈ બધા. રિપેર જો બધા વાટ જોઈએ સામે જરા. એ બધા જે આવે કે કંઈ આવે કંઈ ખબર નથી. હવે જેટલા આવે એટલા બધા લઈને જાઓ. કિરણ ભેગા કરી દીધા બધા. આ જો ભાઈ આ હાર છે ફોર વ્હીલનો, મારા પપ્પા જો. તો ભાઈ જો અત્યારે આપણે મેલડીમાના મંદિરે પૂગી ગયા છે. મેલડીમાના દર્શન કરી લીધા છે. બધા સાથે જ છીએ આપણે. હવે બસ અહીંથી થોડુંક દૂર રહ્યું છે. બધા બીજા બધા તો પૂગી ગયા છે. આપણે જઈએ. તો ભાઈ જો અમારે મીરાજીકુ ઢીંગુબેન આવી ગયા છે. ટાટા કહી દેતો. ટાટા 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 કેમ કહેવાય? કેમ કહેવાય? હા જો બધાને ટાટા કરે. હવે આ જરો અહીંયા, પછી આ દીનો, હા પછી આ કિરણ, પછી બધા આવે છે. ને આગળ પછી તમને બધી કમ્પ્લીટ વિધિ બતાવું. ગાડી ક્યાં છે એ તમને બતાવવા.
ઘડીક ખમવાળું બતાવું. શાંતિ રાખો, બધું બતાવવાનું જ છે તમને. હા જો ભાઈ ઢાંકી દીધી ગાડી બધાય જો કમ્પ્લેટ હો ભાઈ. એ શામલા આ શું કરે તું? ઢાંકાઈ ગઈ. કઈ ગાડી છે લા? કોને ખબર હવે કઈ હોય. બધા જો ભાઈ કમ્પ્લેટ ભેગા થઈ ગયા છે. હવે આગળ કપડું ઉસકાવાનું છે. હવે ગાડી આમ બતાવું જરા. આ ઓનર છે, આ શેઠ નથી કપડું આમ ખેંચાવો. ફાઇનલી જો આપણું 4 ઓપનિંગ થઈ ગયું છે ને આપણે લીધી છે i20 ભાઈ. જોઈ લો 7505 હો. ઘટે કાંઈ કેમ છે ગાડી? હવે હું તમને આખી ગાડી બતાવી દઉં. જો ભાઈ આવી કાંઈક આપણી ગાડી છે. ઓપનિંગ કરી નાખ્યું બધું. છોકરા જો અંદર વહી ગયા. હા આપણી ગાડી આખી ગાડી બતાવી દઉં તમને. કન્ડિશન કેવું છે અને કેવું નહીં જોઈ લો ભાઈ. આવી કાંઈક ગાડી છે આપણી. હા જોરો ભાઈ લાલો. પછી ઓલા બધા અંદર બેઠા છે એની સાથે તમને આગળ હું મુલાકાત કરાવું. તો ભાઈ જો આ છે ને અહીંના ઓનર છે બે જરા. એક હાર્દિકભાઈ છે ઓલા પછી આ હું અશ્વિનભાઈ. એનું બહુ મોટું નામ છે ને વોન્ટેડમાં નામ છે એનું. પછી આ બીજા છે ઓલે પ્રે છે એ મારા શેઠ છે. બધા દાઢી યાદ રાખીને બેઠા એ. ને અમારી બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ. ને આ લોકો પેરાણે સુખનો સૂરજ ઉગાડી દીધો અમારે. ન તો ઉગાડો ને તો આ લોકો પેરાણે વિગાડ્યું. બાપા સીતારામ. હા ભાઈ તમારા કોઈને છે ને સુરતમાં કાર લેવી હોય તો ક્યાં આવવાનું ખબર? આ લોકોનું હું એના નંબર છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ દઈના. કોન્ટેક્ટ કરજો તમારે કાર લેવી હોય ને તો. આપણું નામ દેજો એટલે એમને દઈ દે. દેવો ને લા દેવાની જ હોય ને ભાઈ. તો વાંધો નહીં. હાલો ભાઈ હવે અહીંથી આગળ ભાગીએ ચા પીને પછી. તો ભાઈ આપણે ગાડી લઈને છે ને ભાઈ મેલડીમાના મંદિરે પૂગી ગયા છે. જોયું આ મેલડીમાનું મંદિર. હવે ગાડીના અહીંયા દર્શન કરાવી લઈએ. તો ભાઈ ફાઇનલી આપણે મંદિરે ભવાનાના મંદિરે આપણે ગાડી લઈને પૂગી ગયા છે. જોઈએ આ આપણી ગાડી. અહીંયા છે આપણું ભવાનીમાનું મંદિર. હવે સરસ મજાના દર્શન કરી લઈએ બધાય. જો બધાય ભાઈ દેહામાંથી ફેમિલી બધા મહેમાન આવ્યા છે. બધાને ગાડી જોવી છે બધાને બતાવી દઈએ અને ફોટા શૂટ કરીએ પાછા. પૂજા બાપુભાઈ કરાવી લઈએ. તમને ગાડી કેવી લાગી કમેન્ટ કરજો પાછા બધાય.
તો ભાઈ આપણા હતા જરા એ ગાડી જોતા હતા. આ મારા કિરણભાઈ છે. ગાડી કેમ છે ભાઈ? આ મારા ઉપા છે. મારા ઉપા તો કઈ બોલે નહીં ભાઈ, કઈ ન બોલે. ઓકે હવે બધા અહીંયા ધૂન ગાય છે સામે, બધા બાયું બાયું સામે છે. ઘડીક અહીંયા બધા ધૂન ગાઈ લે પછી જઈએ આપણે પાછા પાછા. તો ભાઈ હવે જો બાપુ આવી ગયા છે, પૂજા કરે છે આપણે ભવાની માના મંદિરે. હા ભાઈ ઘરે પૂગી ગયા. નીચે ગાડી પાર્કિંગ કરી દીધી છે. હવે જો ભાઈ ઘરે હજી તો બધું લાઇટ ચાલુ કરવી જોઈએ. હા હવે હું દેખાં મસ્ત મજાના ઘરે પૂગી ગયા ભાઈ. ને શું કહેવાય બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંયા ચા પાણી પી લઈ આડી પછી કાંક મળું તમને ઉભર હજી શેડો છે. हाँ ये कर लो पहले. તો મિત્રો આપણે હવે અત્યારે હજી જો બધા મહેમાનોને હાંસવી અને અત્યારે માઇન્ડ નેવરા છે અને ભાઈ માથું ચડી ગયું ભાઈ. તો ભાઈ બધાના રિવ્યૂ આપણે લીધા ફોર વ્હીલના ભાઈ. બધાને ફોર વ્હીલ ગમી ગઈ મસ્ત મજાની. બધાએ સારું લાગ્યું બધાને. ઘણાને ન સારું લાગ્યું હોય તો કાંઈ વાંધો નહીં, તમે તમારું ચાલુ રાખો. અને હોય એવા બે એમાં ઢીંગુબેન જો અહીં સૂતા છે. અને ભાઈ તમને ગાડી કેવી લાગી કમેન્ટ કરી દેજો. અને જે પણ કાંઈ સવાલ હોય ગાડી કેટલાની આવી, ક્યાંથી લીધી, જૂની છે નવી છે, તો કે ગાડી આપણી સેકન્ડ જ છે, કઈ રીતે લીધી બધી એના માટે આપણે તમે સવાલ હોય એ બધો કરજો. આપણે એના માટે નેક્સ્ટ વ્લોગ આવશે ને સ્પેશિયલ તમારે ક્વેશ્ચન માટે બનાવશું. કેટલાની ગાડી આવી, શું છે, ક્યાંથી લીધી, બધું જવાબ દેશું તમને. અને ફાઇનલી ભાઈ આપણે આપણા મમ્મી પપ્પાનું સપનું પૂરું કર્યું છે. કેમ કે એની લાઈફમાં કોઈ બી કાર નથી લીધી. મેં આપણે મહેનત કરી અને આપણા મમ્મી પપ્પાનું સપનું પૂરું કર્યું ભાઈ. અને કાર આપણે લીધી. માતાજી ભગવાનની કૃપા હોય, કુળદેવીની કૃપા હોય, મા બાપના સારા આશીર્વાદ હોય તો આપણે આવું કાંઈક નવું કરી શકીએ. અને બધાના સપોર્ટથી અને સાથ સહકારથી આપણે લીધું છે. હવે આગળ બધું તમે જોયા કરજો. હવે તો આપણા ભડાકા જ આવવાના છે કાયદેસર. હવે તો ભાઈ હવે કાંઈક વ્લોગ બનાવવાની મજા આવશે. કાંઈક કારમાં જાશું એટલે નવું કાંઈક બતાવ્યા કરશું. તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. જમવાનો ટાઈમ થઈ ગયો છે. આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે, 10મો દિવસ. એટલે આજે આખી રાતનું જાગરણ પણ છે. અને મહેમાનો બધા આવવાના છે. દેહમાંથી ગામડેથી મહેમાનો આવ્યા છે બધા.